ભારે વરસાદ બાદ હાઈ એલર્ટ. પ્રભારી મંત્રી સંજયસિંહ મહેડાની તાત્કાલિક સમીક્ષા બેઠક. આણંદ જિલ્લામાં છેલ્લા 2 દિવસના ભારે વરસાદ બાદ પરિસ્થિતિની સમીક્ષા કરવા પ્રભારી મંત્રી અને રાજ્યના આપત્તિ વ્યવસ્થાપન રાજ્યમંત્રી સંજયસિંહ મહેડાએ તાત્કાલિક બેઠક યોજી. મંત્રીએ અધિકારીઓને આગામી વરસાદને ધ્યાનમાં રાખી જાનમાલની સુરક્ષા માટે આગોતર આયોજન સાથે સતર્ક રહેવા સૂચના આપી. માનવ અને પશુ મૃત્યુ, રસ્તાઓનું નુકસાન, વીજ પુરવઠો, રેસ્ક્યુ કામગીરી અને નદી કાંઠાના ગામોની સ્થિતિ અંગે વિગતવાર માહિતી મેળવી જરૂરી માર્ગદર્શન આપ્યું. સાથે જ વરસાદ બાદ રોગચાળો ન ફેલાય તે માટે દવાનો છંટકાવ, સફાઈ અને પાણીના ક્લોરિનેશન પર ખાસ ભાર મૂક્યો. બેઠક પહેલા મંત્રીએ જિલ્લા ડિઝાસ્ટર કંટ્રોલ રૂમની મુલાકાત લઈને તૈયારીઓનું નિરીક્ષણ પણ કર્યું. જિલ્લા વહીવટી તંત્રને દરેક પરિસ્થિતિનો ઝડપી અને અસરકારક પ્રતિસાદ આપવા સૂચના આપવામાં આવી. આજરોજ આણંદ જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી સંજયભાઈ મહેડા સાહેબ દ્વારા જિલ્લામાં જે ગઈકાલે જે ખૂબ સારી વરસાદ પડી છે અને આશરે સમગ્ર જિલ્લામાં 10 ઇંચ કરતાં વધારે વરસાદ પડી છે, તો જિલ્લાની સમીક્ષામાં અર્થે અહીંયા ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ ખાતે આવીને તમામ પાયાઓની સમીક્ષા કરી છે. અત્યારે દરેક તાલુકાના કંટ્રોલ રૂમ એક્ટિવ છે. દરેક ફિલ્ડ ટીમ પંચાયતની, આરોગ્યની, આરએનબીની, ઇરિગેશનની, પાણી પુરવઠાની, પોલીસની તમામ ટીમો ફિલ્ડ ઉપર કાર્યરત રહે એ માટે યોગ્ય સૂચનાઓ આપી. આ ઉપરાંત આવતીકાલે પણ જે અત્યારે ભારેથી અતિભારે વરસાદની આગાહી છે આને ધ્યાને લઈને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આવતીકાલે પણ શાળાઓ, કોલેજો, આંગણવાડીમાં જાહેર રજા ડિક્લેર કરવામાં આવી છે. તમામ લોકોને, નાગરિકોને વિનંતી છે કે બિનજરૂરી પ્રવાસ ટાળો.